નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। રાજસ્થાનની ટોંક જિલ્લાની દેવલી ઉનિયાર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસડીએમને લાફો મારતા મામલો ગરમાયો હતો। ત્યારે અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર તેના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। બુધવારે રાત્રે પોલીસે નરેશ મીણાની ધરપકડ કરી હતી। ત્યારબાદ નરેશ મીણાના સમર્થકો અને પોલીસ આમને સામને આવી ગઈ હતી। ત્યારે નરેશ મીણાના સમર્થકોએ પોલીસના વાહનને આગ લગાવી દીધી હતી। બુધવારે રાત્રે હુમલાની આડમાં નરેશ મીણા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો। ત્યારે મોટી સંખ્યામાં પોલીસની ટીમ પહોંચીને આજે સવારે નરેશ મીણાની ધરપકડ કરી હતી। પોલીસ જ્યારે નરેશ મીણાના ગામ પહોંચી ત્યારે તેના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યુપીપીએસસીના વિદ્યાર્થીઓ દ્વારા સતત 4 દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જો કે ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિદ્યાર્થીઓની માંગને સ્વીકારી લેવામાં આવી છે। હવે એક જ દિવસમાં એક જ શિફ્ટમાં પરીક્ષા યોજાશે। ગાઝિયાબાદના સાહિબાબાદમાં ખાનગી સ્કૂલ બસમાં આગની ઘટના બની હતી। આગ લાગતા બસ ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હતો। જો કે સ્થાનિકોની સમય સૂચકતાના કારણે વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। દિલ્હીમાં હવામાં પ્રદૂષણ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું। બુધવાર બાદ ગુરુવારે પણ હવામાં પ્રદૂષણ નોંધાયું હતું। સવારે 6 વાગે દિલ્હીના 31 વિસ્તારોમાં હવામાં પ્રદૂષણ જોવા મળ્યું હતું। દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં 567 એક્યુઆઈ નોંધાયો હતો। મણિપુરમાં ફરી વખત હિંસા વધતા કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી। 2000 કર્મચારીઓની સાથે 20 સીએપીએફની કંપનીઓ મણિપુર મોકલવામાં આવી, જેમાં બીએસએફની 5 કંપનીઓનો સમાવેશ થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફરી એક વખત મુલાકાત થઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી નવેમ્બરે બ્રાઝિલમાં યોજાનાર G20 સમિટમાં ભાગ લેવાના છે, ત્યારે તેમની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઈ શકે છે। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।